અમરેલીના દેરડી ગામે ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે પંચધૂણી અખાડાના સાધુ દ્વારા અનોખી સાધના કરવામાં આવી રહી છે। તપસ્વી બાપુ ચિતેશ્વરાનંદ નાગા મહારાજ જયપુર રાજસ્થાન દ્વારા કાળઝાળ ઉનાળામાં મહાઅનુષ્ઠાન કરી રહ્યા છે। 1 એપ્રિલથી 11 મે સુધી આ 41 દિવસની તપસ્યા કરતા નાગા સાધુ ચિતેશ્વરાનંદ નાગા મહારાજના દર્શને લોકો ઉમટી રહ્યા છે। ભર બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી આ આકરા ઉનાળાના તાપ વચ્ચે 5 છાણાઓની ધૂણી પ્રગટાવીને આ ઘોર તપસ્યા કરવામાં આવે છે। તપસ્વી બાપુ ચિતેશ્વરાનંદ નાગા મહારાજ દ્વારા પંચધૂણી તપ મહાઅનુષ્ઠાન ભગવાનને સાક્ષાત કરવાની આસ્થા સાથે સાધુની પંચધૂણી હઠ યોગ તપસ્યા ચાલુ રહેશે। અને બાપુ આ કાળઝાળ ગરમીની અંદર વિશ્વ કલ્યાણ માટે લોકોની સુખાકારી માટે આ બાપુ અનુષ્ઠાન કરે છે। આ બાપુ મૂળ રાજસ્થાન જયપુરના અને ઉદાસીન અખાડાના નાગા સાધુ છે અને તેનું નામ ચિતેશ્વરાનંદજી છે। અને તે લોકો આવી કાળઝાળ ગરમીની અંદર એ કે લોકોના સુખાકારી માટે મારે કાયમ માટે તપ કરવું છે। 12 દિવસ ધૂપ તપસ્યા કરે છે, 41 દિવસ માટે અગ્નિ વચ્ચે આવું મહા અનુષ્ઠાન કરે છે। और हम पंचधूनी तपस्या करते हैं और हर वर्ष करते हैं और बचपन से कर रहे हैं। हमने 12 साल तो सूर्य तप किया है धूप में। 10 से 4 बजे तक। अभी हमने 11 दिन कर दिया है इधर सूर्य तप। अभी हम 41 दिन का पंचधूनी तपस्या कर रहे हैं। इसको हठ योग बोलते हैं। भगवान के ऊपर श्रद्धा विश्वास हो ये भी कर पाएंगे। तपस्या का हमारा कोई खुद का उद्देश्य नहीं होता है, हमको कोई कुछ नहीं चाहत होती है। साधु की चाहत संन्यास का लक्ष्य होता है, समाज के लिए देश के लिए सब मानवता पे भगवान कृपा करे, सब पे दया बरसावे, आपदा कोई नहीं आवे, देश सुरक्षित रहे। साधु की कामना होती है हर एक जीव पे कल्याण करे भगवान, सब पे दया भाव रखे और अपनी समाज मजबूत बने, देश मजबूत बने, यही हमारा उद्देश्य रहता है। और भजन करने से भगवान की प्राप्ति होती है। 43 થી 43 ડિગ્રીની વચ્ચે છે ત્યારે બપોરના ભર બપોરે એક સાધુ દ્વારા આકરી તપસ્યા કરવામાં આવે છે। વિશ્વ શાંતિનો સંદેશો લઈને નીકળેલા આ સાધુ છે તેને જોવા માટે દર્શનાર્થીઓ પણ ઉમટે છે। હાલમાં પોતે પણ ઉઘાડા પગે નીકળે છે અને આપ જોઈ શકો છો કે જે રીતે સાધુ છે તે વિશ્વ શાંતિ માટે ચારે બાજુ પંચધૂણી તપસ્યા કરી રહ્યા છે ને આ પંચધૂણી તપસ્યા થકી વિશ્વ શાંતિ ફેલાય અને ભારત છે તે વિશ્વગુરુ બને તેના માટે સંપૂર્ણપણે સાધુ છે તે આકરી તપસ્યા કરી રહ્યા છે ને હાલ આ ઉનાળાને કાળઝાળ ગરમીમાં પણ આકરી તપસ્યા કરીને દેશમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાય તેવી ભાવના રાખી રહ્યા છે। ફારૂક કાદરી।